રામપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેઓનું ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। તારીખ 22મીના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રામપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શિલ્પાબેન રાવળ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે તારીખ 9 જુલાઈના રોજ રામપુર ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ ગ્રામ પંચાયતના તલાટીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ડેપ્યુટી સરપંચ તરીકે ભાનુભાઈ શંકરભાઈ બારિયા બિનહરીફ ચૂંટાયા હતા, ત્યારે ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું હતું। એક ફોર્મ ભરાયેલું છે ભાનુભાઈ શંકરભાઈ બારિયા, એમના ટેકેદાર છે રાઠોડ વિનોદભાઈ કાંતિભાઈ। એટલે આજરોજ અમારા રામપુર ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી, એમાં હું બારિયા ભાનુભાઈ શંકરભાઈ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને અમારા પંચાયતના જે પેનલના સભ્યો છે બધા અને સરપંચશ્રી બધાનો સહકારથી મને બિનહરીફ તરીકે જાહેર કર્યો છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે પબ્લિક તમને ચૂંટી લે એ બારામાં તમે શું કરશો? બસ ગામની કોઈ ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશ।